ધારાસભ્યોના ખાસ માણસો ગણાય છે એમને આ સમિતિની અંદર ગોઠવવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના 2 મહિના પછી હવે 12 સમિતિની રચના કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય સમિતિઓ પણ બનાવવામાં આવી છે। આ વખતે જે સમિતિઓ બની એમાં 6 નવા ચહેરાઓ ઉમેરવામાં આવ્યા છે। 8 પુરુષ છે, 4 મહિલાને સમાવેશ કરવામાં આવ્યો છે। પણ આખી જે સમિતિ બનાવવામાં આવી છે, ચેરમેન વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે, એમાં મોટે ભાગે એવું દેખાઈ રહ્યું છે કે જે ધારાસભ્યોના ખાસ માણસો ગણાય છે એમને આ સમિતિની અંદર ગોઠવવામાં આવ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પછી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ, દંડક એ બધાની વરણી થઈ ગઈ હતી, પરંતુ જે જુદી જુદી સમિતિ હોય એની વરણી થવાની બાકી હતી। તો ગઈકાલે આ સમિતિની વરણી થઈ ગઈ છે અને એમાં જેમને પદ મળ્યા છે એમાં આરોગ્ય સમિતિમાં ચેરમેન અશોક રાંદેરિયા, વાઇસ ચેરમેન વિક્રમ દેસાઈ, જાહેર બાંધકામ સમિતિ રાજેન્દ્ર પટેલ, વાઇસ ચેરમેન શીતલ પટેલ, પાણી સમિતિ રશ્મિ સાબુ અને વાઇસ ચેરમેન મહેશ મકવાણા, સમાજ કલ્યાણ અને આનંદ પ્રવૃત્તિના ચેરમેન તરીકે રાજેશ રાણા અને વાઇસ ચેરમેન ઈશ્વર પટેલ, નગર નિયોજન સમિતિમાં ચેરમેન તરીકે મહેન્દ્ર દેસાઈ, ગટર સમિતિમાં રવિન્દ્ર ખેરનાર ચેરમેન અને રાજદીપ દેસાઈ વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા। કાયદા સમિતિમાં મોહિની રાઠોડને ચેરમેન અને અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્ય પટેલને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા। રૂગ્ણાલય સમિતિમાં અલકા પાટીલ ચેરમેન અને હેમાંક્ષી ચૌહાણને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા। ગૃહ નિર્માણ અને ઉદ્યોગમાં સુરેશ ધામેલિયા ચેરમેન અને વિધિ રાઠોડ વાઇસ ચેરમેન। લાઇટ અને ફાયર કમિટીની અંદર સોનુબેન આંબલિયા ચેરમેન બનાવવામાં આવ્યા, સુધા પાંડેને વાઇસ ચેરમેન। સ્લમ ઇમ્પ્રુવમેન્ટમાં દિગ્વિજયસિંહ બારડને ચેરમેન અને વંદના ઘોઘારીને વાઇસ ચેરમેન। જાહેર પરિવહન ટ્રાન્સપોર્ટમાં મનીષ પટેલ ચેરમેન અને રીનાસિંહ રાજપૂત એમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા। હવે આ જે 12 સમિતિની તો રચના થઈ, પરંતુ આ ઉપરાંત ખડી સમિતિ, મેયર નિધિ સમિતિ, વ્યાખ્યાનમાળા સમિતિ, મરકઝી હોસ્પિટલ સલાહકાર સમિતિ, અજ્ઞાત સૈનિક પ્રતિક સ્મારક ફંડ સમિતિ, આ બધી સમિતિઓ પણ બનાવવામાં આવી છે। અને ખડી સમિતિની અંદર પૂર્વ મેયર દક્ષેશ માવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખડી સમિતિ મોટે ભાગે જે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાના હોય એનું કામ કરતી હોય છે। પણ આ જે સમિતિ બનાવવામાં આવી એમાં એક બાબત એ સામે આવી, જે રાજેન્દ્ર ખેરનારને ગટર સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા, એ અગાઉ પહેલાં પાલિકાની અંદર લાયસન્સ પ્લમ્બર તરીકે કામ કરતા હતા અને વર્ષ 22ની અંદર જાહેર રજાના દિવસે આ રાજેન્દ્ર ખેરનારે પૂર્વ મંજૂરી વગર પાણીનું કનેક્શન લઈ લીધું હતું અને એ વખતના જે કાર્યપાલક ઇજનેર હતા એમણે રાજેન્દ્ર ખેરનારને નોટિસ પણ આપેલી આ ગેરકાયદે નળ જોડાણ વિશે। હવે સ્થિતિ એવી ઊભી થઈ કે જે કાર્યપાલક ઇજનેરે રાજેન્દ્ર ખેરનારને નોટિસ આપી હતી એણે હવે રાજેન્દ્ર ખેરનારનું સાંભળવું પડશે, કારણ કે રાજેન્દ્ર ખેરનાર હવે ગટર સમિતિના ચેરમેન બની ગયા છે, એટલે હવે સાહેબ બની ગયા છે। આ ઉપરાંત જે મહેન્દ્ર દેસાઈને નગર નિયોજન સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા, એની પાછળનું કારણ એ છે કે આ વખતની જે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ એમાં આમ આદમી પાર્ટીએ જે અગાઉ 27 બેઠકો જીતેલી હતી એમાં એનો એકડો કાઢી નાખવામાં મહેન્દ્ર દેસાઈની બહુ મોટી ભૂમિકા રહી હતી અને એને કારણે વરાછા વિસ્તારની અંદર જે 23 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી અને મહેન્દ્ર દેસાઈ છે એ કુમાર કાનાણીના એકદમ નજીકના હોવાનું કહેવામાં આવે છે। આ ઉપરાંત બાંધકામ સમિતિમાં 5 ટર્મથી એવું જોવા મળતું હતું કે કોઈ પણ ચેરમેન બનતું હતું તો એ મહારાષ્ટ્રીયન હતું, પણ આ વખતે આ ટ્રેન્ડ બદલાયો છે અને રાજેન્દ્ર પટેલને ચેરમેન બનાવવામાં આવ્યા છે। રાજેન્દ્ર પટેલ ઓલપાડના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલની નજીકના હોવાનું કહેવામાં આવે છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।